તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કીટોન, એની બનાવટ. કીટોનની બનાવટના બે મેથડ આપણે ભણી ચૂક્યા છીએ. પહેલી મેથડ હતી એસાઇલ હેલાઇડમાંથી અને બીજી મેથડ હતી નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. ત્યારબાદ આગળ વધીએ છીએ નેક્સ્ટ મેથડની તરફ, મેથડ નંબર 3. ઓકે, જેનું નામ છે બેન્ઝીનમાંથી અથવા તો વિસ્થાપિત બેન્ઝીનમાંથી. બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોનની બનાવટ. તો સ્ટુડન્ટ્સ, બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોન બનાવવાની પ્રોસેસ 11th માં ભણી ગયા છો. જ્યારે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન એની પ્રક્રિયા જનરલી એસાઇલ હેલાઇડ સાથે, મતલબ એરોમેટિક અથવા તો એલિફેટિક એસાઇલ હેલાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં, એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં થાય, ઉદ્દીપકની હાજરીમાં, તો બેન્ઝીન વલયમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે થશે, H અને Cl આપે HCl. તો અત્રે બાકી રહે છે બેન્ઝીન રિંગ ઉપર બાકી રહેશે COR અથવા તો AR. મતલબ એસાઇલ બેન્ઝીન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. એસાઇલ બેન્ઝીન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો સ્ટુડન્ટ્સ, બેન્ઝીન એની એસાઇલ હેલાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો નિપજ તરીકે એસાઇલ બેન્ઝીન પ્રાપ્ત થશે. આ સમગ્ર પ્રક્રિયાને એસાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. આનું એક ઉદાહરણ આપું છું, લખો તો સારું, નતર બુકમાં નથી એટલે ચાલશે. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે જો એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા થાય તો H અને Cl આપશે HCl. તો અત્રે બાળકો નિપજ તરીકે મળે બેન્ઝીન પર COCH3, જેને કહેવાય છે એસિટોફિનોન. એસિડોફિનોન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, તો આને કહીશું વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોનની બનાવટ. ક્લિયર? ઓકે, તો ટેક્સ્ટબુકમાં આપણને ખાલી ઓવરઓલ રિએક્શન્સ તમને આપી છે, પણ આપણે એના એક્ઝામ્પલ્સ યાદ રાખીએ જેથી પરિવર્તન હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો સ્ટુડન્ટ્સ, કીટોનની બનાવટ એના મુખ્યત્વે 3 સ્ટેપ આવશે. પહેલું છે એસાઇલ ક્લોરાઇડમાંથી, બીજું ગ્રિગ્નાર્ડ રિએક્શન વિથ નાઇટ્રાઇલ, અને ત્રીજું બેન્ઝીન કે વિસ્થાપિત બેન્ઝીન, ઓકે, એમાંથી એસાઇલેશન દ્વારા. ચલો આગળ વધીએ. ત્રીજું સ્ટેપ છે આ ચેપ્ટરનું, એટલે બનાવટનું. એમાં લખ્યું છે માત્ર આલ્ડીહાઇડની બનાવટ. માત્ર આલ્ડીહાઇડની બનાવટ. પહેલા આપણે જોયું આલ્ડીહાઇડ કીટોન બેવની બનાવટ, પછી ભણ્યા માત્ર કીટોનની બનાવટ, અને હવે ભણીશું માત્ર આલ્ડીહાઇડની બનાવટ. માત્ર આલ્ડીહાઇડની બનાવટ એમાં બાળકો પહેલી મેથડ છે એસાઇલ ક્લોરાઇડમાંથી એસાઇલ ક્લોરાઇડ, અથવા તો એને એવું પણ કહેવાય એસાઇલ હેલાઇડ, અથવા તો ત્રીજું એક નામ પણ છે એસિડ ક્લોરાઇડમાંથી. એસિડ ક્લોરાઇડમાંથી બનાવટ. એસાઇલ હેલાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવવા માટે પહેલા તો હું ઉદાહરણ લઉં છું બેન્ઝીન પર COCl, એટલે કે વ્યવસ્થિત લખીએ થોડું સારી રીતે તો લખાય છે C+OCl. એને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઓકે, બેન્ઝીન ઉપર CO એટલે બેન્ઝો સમૂહ, બેન્ઝોઇલ ક્લોરાઇડ નામ થશે. બેન્ઝોઇલ ક્લોરાઇડનું બેરિયમ સલ્ફેટની સપાટી ઉપર રાખેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં
હાઇડ્રોજન વડે રિડક્શન કરવામાં આવે, હાઇડ્રોજન વડે રિડક્શન કરો તો આ પ્રક્રિયામાં અહીંયા તમે જોઈ શકો છો H અને Cl બે હાઇડ્રોજન છે ને, તો H અને Cl બનાવશે HCl, H અને Cl બનાવે HCl. જ્યારે બાકીનો હાઇડ્રોજન છે એ કાર્બોનિલ સમૂહ સાથે જોડાય છે, બાકીનો હાઇડ્રોજન કાર્બોનિલ સમૂહ સાથે જોડાઈને આલ્ડીહાઇડ નિપજ આપે છે, જેને બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે. તો આમ એસાઇલ હેલાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડની આ પ્રક્રિયામાં ક્લોરીનનું વિસ્થાપન હાઇડ્રોજન વડે થયું. આ પ્રક્રિયા વૈજ્ઞાનિક રોઝનમુન્ડે આપી હતી, એટલા માટે આ રિએક્શનનું નામ છે રોઝનમુન્ડ રિડક્શન. શું નામ છે? રોઝનમુન્ડ રિડક્શન. This reaction is known as Rosenmund's reaction. Okay. તો ચલો, ફર્સ્ટ મેથડ યુ ઓલરેડી નો, એસાઇલ હેલાઇડ માંથી. બીજી મેથડ જોઈએ. બીજી મેથડ એનું નામ છે બાળકો નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી. નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી. નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટની પ્રક્રિયા, આ રાસાયણિક પ્રક્રિયાને જનરલી સ્ટીફન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખીશું. આ સ્ટીફન પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે SnCl2 પ્લસ HCl નો ઉપયોગ થાય છે. ભાઈ, સ્ટીફન પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે લખેલ છે SnCl2 અને HCl. હકીકતમાં આ રિડક્શન કરતા છે ને, એ રિડક્શન કરતાનું કારણ શું, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, તમને સમજાવવા માંગુ છું. તમને આવું ક્યાંય બી દેખાય ને તો એનો અર્થ શું લેવાનો ખબર છે? ધારો કે આપણી પાસે HCl નું દ્રાવણ છે, હાઇડ્રોજન ક્લોરાઇડનું, એમાં ટીન ધાતુ ઉમેરો ને તો રસાયણ વિજ્ઞાનનો નિયમ છે કે જ્યારે કોઈ ધાતુને એસિડમાં ઉમેરો તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બરાબર? તો બાળકો, ધાતુને એસિડમાં ઉમેરવાથી હાઇડ્રોજન મુક્ત થશે અને ધાતુનો ક્ષાર પ્રાપ્ત થાય છે, H2 ઉડી. હવે આ ઉડતો હાઇડ્રોજન એને રિડક્શન માટે વાપરવા માટે આ પ્રક્રિયા લખાય છે. તો વાસ્તવમાં છે ને, લખવું શું જોઈએ ટેક્સ્ટબુક વાળા લોકોએ? SnCl2 અને HCl ની જગ્યાએ લખવું જોઈએ Sn અને HCl. બરાબર? પણ મારા બેટા લખે છે SnCl2 પ્લસ HCl. પણ યાદ એટલું રાખવાનું, શું યાદ રાખવાનું? જ્યારે બી આવું આવે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઓકે. તો સ્ટીફન રિએક્શન આપણે બ્રીફમાં સમજીશું. ઓકે, ડિટેલમાં સમજીશું. વોટ ઇઝ સ્ટીફન રિએક્શન? જો કોઈ બી નાઇટ્રાઇલ સંયોજન હોય એટલે કે RC�ट्रिपल-N, એનું રિડક્શન થાય. હું હાઇડ્રોજન લખીશ કારણ કે મારે સમીકરણ બેલેન્સ કરીને સમજાવવાનું છે. તમે નહીં લખો, ટેક્સ્ટબુકમાં નથી એટલે ચાલશે. તો SnCl2 HCl વડે સાયનાઇડનું રિડક્શન કરો તો નિયમ તમને ખબર છે, પાઇ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે હાઇડ્રોજન. તો આ રાસાયણિક પ્રક્રિયામાં સ્ટુડન્ટ્સ નિપજ આવે RCH∼NH. RCH∼NH નિપજ પ્રાપ્ત થશે. ત્યારબાદ એનું જળ વિભાજન કરો, એટલે કે H3O પ્લસ વડે જળ વિભાજન કરો. તો બાળકો, જળ વિભાજનમાં પાણી હોય, બરાબર, એસિડિક પાણી હોય, H પ્લસ વાળું H2O એટલે H3O પ્લસ. તો આ પ્રક્રિયા આ રીતે થાય. જોજો, જળ વિભાજન થાય ને તો અહીંયાથી બંધ તૂટે, ઓક્સિજન ડાબી બાજુ જશે અને બંને હાઇડ્રોજન જમણી બાજુ જાય. તો જોઈ શકો છો RCH∼O એટલે કે આલ્ડીહાઇડ મળ્યું, વત્તા
NH અને H2 એ મોનિયા નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો નાઇટ્રાઇલનું રિડક્શન કરવાથી મધ્યવર્તી નિપજ મળે એનું જળ વિભાજન કરતા આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત લેબોરેટરીમાં તમારી પાસે SnCl2 અને HCl ન હોય તો પણ તમે બીજું એક રિડક્શન કરતા વાપરી શકો જેનું નામ છે ડીબાલ. ઓકે, ડીબાલ H. આનું આખું નામ છે ડીબાલ H નું આખું નામ છે ડાય, ડી ફોર ડાય, I ફોર આઈસો, B ફોર બ્યુટાઇલ. આ આખા ડીબાલ નું નામ કંઈક આવું થશે. જુઓ, ડાય આઈસો બ્યુટાઇલ, ડાય આઈસો બ્યુટાઇલ, Al એટલે કે એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, આખું નામ થશે ડાય આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો SnCl2 પ્લસ HCl ઉપયોગમાં ન લેવું હોય તો એની જગ્યાએ ડાય આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરી શકાય. બરાબર. આનું સૂત્ર લખવું હોય તો આવું લખાય, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ 2 વખત આઈસો બ્યુટાઇલ છે એટલે IBU ટ્વાઇસ, આવું લખો તો બી ચાલે. ડાય આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ રીતનું રિડક્શન કરતા છે. ખાલી ગોખવાનું નહીં, હું તમને એનું સૂત્ર પણ સમજાવું છું. નામ કઈ રીતે બન્યું? જો એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ હોય ને, એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ તો એનું સૂત્ર આવું આવે AlH3. બરાબર, એલ્યુમિનિયમના હાઇડ્રાઇડનું સૂત્ર AlH3 હોય. પણ એમાં શું કરવાનું છે, 2 હાઇડ્રોજનને દૂર કરી નાખો અને ત્યાં આઈસોબ્યુટાઇલ સમૂહ મૂકી દો. આઈસોબ્યુટાઇલ એટલે છેડાના પડોશી કાર્બન પર મિથાઇલ સમૂહ હોય. છેડાના પડોશી કાર્બન પર મિથાઇલ સમૂહ હોય તો એને કહેવાય ડાય આઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ક્લિયર? ડાય આઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કહેવાય છે. તો AlH3 એની જગ્યાએ આવશે ડાય આઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, નામ છે એનું બંધારણ. તો આની જગ્યાએ એનો ઉપયોગ કરો તો એવી જ પ્રક્રિયા થશે. તો એક સમીકરણ લખીને આપણે સમજીએ. એનું જ સમીકરણ, જો આપણી પાસે R ટ્રિપલ બોન્ડ N એટલે કે સાયનાઇડ સંયોજન હોય, નાઇટ્રાઇલ સંયોજન હોય અને એનું રિડક્શન જો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આઈસોબ્યુટાઇલ ટ્વાઇસ વડે થાય તો અહીંયા 2 હાઇડ્રોજન વપરાવાના. તો આપણે નતા કહેતા પાઈ બંધ તૂટે છૂટી પડે સંયોજકતા પૂરી કરે હાઇડ્રોજન. બેલેન્સિંગ નથી આપ્યું પણ લખું છું RCH ડબલ બોન્ડ NH આવી નિપજ મળે, એને મધ્યસ્થી નિપજ કહેવાય. ત્યારબાદ એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો. એસિડિક માધ્યમમાં એ લોકો H3O+ લખે છે, આપણે આવું પણ લખી શકીએ. ખાલી H2O લખો તો બી ચાલે. તો આ જળ વિભાજનમાં બાળકો હાઇડ્રોજન જમણી બાજુ, ઓક્સિજન ડાબી બાજુ આપી દો તો નિપજ મળશે RCHO એટલે કે આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. ઓકે, અને એમોનિયા વાયુ છૂટો પડશે. તમારી બુકમાં આ બંને સ્ટેપને ભેગા કરીને એક જ સ્ટેપમાં લખેલું હશે. અહીંયા નંબર 1 નીચે નંબર 2 કરી સીધું આલ્ડીહાઇડ આપે છે. આડ પેદાશ પણ દર્શાવતા નથી. એટલે તમે લખવું હોય તો આખું લખી શકો અથવા ટેક્સ્ટ બુક તો છે જ. આ પ્રક્રિયાનો ફાયદો શું? આ પ્રક્રિયાનો ફાયદો એ છે કે અન્ય સમૂહને ધ્યાનમાં લીધા વગર રિડક્શન થાય છે. તમે વિચાર કરો, અન્ય સમૂહ હોય તો એને ધ્યાનમાં લીધા વગર રિડક્શન થાય છે. બરાબર?
અન્ય સમૂહ હોય એને ધ્યાનમાં લીધા વગર રિડક્શન થાય છે. ઓકે, જેમ કે હું આ બંને સ્ટેપને ભેગા કરીને લખું તો પહેલા સ્ટેપમાં ડીબાલ એચ, બીજા સ્ટેપમાં જળ વિભાજન એસિડિક માધ્યમમાં લો. તો અહીંયા દ્વિબંધ છે છતાં પણ તેને ધ્યાનમાં લીધા વગર સાયનાઇડનું સીધું સ્ટીફન રિએક્શનની જેમ રિએક્શન થઈને રિડક્શન થઈને તમને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થશે. તો લખાય છે CH CH2 CH2 CHO આ નિપજ મળશે. બરાબર, તમારે IUPAC નામ લખવા હોય, બુકમાં નથી આપ્યા પણ લખવા હોય તો જુઓ 6 કાર્બન છે એટલે લખાય હેક્સ હેક્સ. ચોથા ઉપર દ્વિબંધ છે એટલે 4 ઇન પાછળ મૂકી દો નાઇટ્રાઇલ, હેક્સ 4 ઇન નાઇટ્રાઇલ. આલ્ડીહાઇડમાં જોઈએ તો 1 2 3 4 5 6 તો આને લખાય હેક્સ 4 ઇનાલ, હેક્સ 4 ઇનાલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. બરાબર, તો આમ નાઇટ્રાઇલ માંથી આલ્ડીહાઇડ બનાવી શકાય સ્ટીફન રિએક્શન વત્તા ડીબાલ રિએક્શન. બરાબર, ઘણી વખત એસ્ટર સંયોજનો હોય તો એસ્ટર સંયોજનોમાં પણ રિડક્શનની સ્ટીફન જેવી રિએક્શનથી આલ્ડીહાઇડ મળે છે. જેમ કે મારી પાસે એક સંયોજન છે CH3 CH2 9 ટાઈમ્સ C ડબલ બોન્ડ O OC2H5. બરાબર, આનું નામ લખવું હોય તો લખાય ઇથાઇલ, પહેલો અક્ષર કેપિટલ હોય નામનો ઇથાઇલ. 11 કાર્બન થયા, 9 ને 1 10 ને 11 તો લખાય અનડેકેનોએટ. અનડેક એ 11 કાર્બન નું મૂળ નામ છે તો અનડેકેનોએટ નામ થશે. એમાં સેમ રિએક્શન પહેલા સ્ટેપમાં લખીશું ડીબાલ એચ. ઓકે, પહેલા સ્ટેપમાં લખીશું ડીબાલ એચ. ક્લિયર, અને જો બીજા સ્ટેપમાં હું જળ વિભાજન કરું H2O વડે તો આ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહથી બંધનું ખંડન થાય. કાર્બોનિલ સમૂહથી બંધનું ખંડન થાય તો અહીંયા રિએક્શન તમે લખી શકો છો CH3 CH2 9 ટાઈમ્સ CO OH એટલે કે CHO પ્લસ C2H5O C2H5O. 8 આમ તો લખવાની કોઈ જ જરૂર નથી પણ આલ્કોહોલ C2H5OH પ્રાપ્ત થશે. બરાબર, પણ બેલેન્સિંગ આમાં થોડુંક ટિપિકલ છે એટલે હું એટલું ડીપમાં નહીં જઉં જેથી તમને તકલીફ પડે. તો મળે છે તમને અન કેપિટલ લેટર અનડેકાલ, ઓકે ડેકેનાલ, સોરી અનડેકેનાલ નિપજ તરીકે પ્રાપ્ત થશે. તો આમ સેકન્ડ રિએક્શન છે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. ચલો ત્યારબાદ આગળ વધીએ તો સ્ટેપ નંબર 3, ત્રીજું સ્ટેપ, હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. મોટા ભાગે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરોમેટિક આલ્ડીહાઇડની બનાવટ માટે આ પદ્ધતિ ખૂબ જ ફેમસ છે. બરાબર, એમાં પહેલું સ્ટેપ છે ટોલ્યુઇન. ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન, ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ. ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ. ક્લિયર? તો બાળકો ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીનમાંથી કઈ રીતે બને છે એની વાત કરું તો તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે ટોલ્યુઇનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરો એટલે KMnO4 KOH વડે. તો પહેલા સ્ટેપમાં બેન્ઝાલ્ડીહાઇડ બને છે ખરું,
ટોલ્યુઇન નું ઓક્સિડેશન કરો ને તો પહેલા સ્ટેપમાં બેન્ઝાલ્ડિહાઇડ બને કરું, પણ તરત જ તેનું ઓક્સિડેશન આગળ થઈને નિપજ મળે છે કાર્બોક્સિલિક એસિડ. તો ટોલ્યુઇન એનું ઓક્સિડેશન પહેલા સ્ટેપમાં બેન્ઝાલ્ડિહાઇડ આપે, બીજા સ્ટેપમાં એસિડ આપે. પ્રોબ્લેમ એ છે કે બેન્ઝાલ્ડિહાઇડ બને છે ખરું પણ મળતું નથી. બેન્ઝાલ્ડિહાઇડ રિએક્શનમાં બને ખરું પણ એ મળે નહીં, સીધું શું બની જાય? COOH. જેમ કે એક્સપ્રેસ વે વાળી ટ્રેન હોય તો અમુક સ્ટેશન પર ઊભી રહે ને તો ગાયગા જવા દે, એમ અહીંયાથી પસાર થશે પ્રક્રિયા પણ સ્ટોપ નથી, સીધી બની જશે કાર્બોક્સિલિક એસિડ. તો પ્રક્રિયાને અહીંયાથી સ્ટોપ કરવા માટે અમુક નિર્બળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થાય. બરાબર? કઈ નિપજ પ્રાપ્ત થશે? બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, ચલો. બેન્ઝાલ્ડિહાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય. તો એમાં પહેલી પ્રક્રિયા છે એને કહીશું ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન CrO2Cl2. બરાબર? ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન થી આલ્ડિહાઇડ બનાવવું. આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે આપણે ટોલ્યુઇન લેવાનો છે, એટલે લખાય બેન્ઝીન ઉપર CH3, એને હું લખું છું CH2. ટોલ્યુઇન એને આપણે શું લખી શકીએ? બેન્ઝીન ઉપર CHH2. આ ટોલ્યુઇનની પ્રક્રિયા 2 મોલ ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે થાય CrO2Cl2 સાથે. તો CrO2Cl2 સાથે પ્રક્રિયા થાય તો બાળકો આ CrO2Cl2 છે ને એને હું આ રીતે લખું છું OCrOCl2. બરાબર? મેં ખાલી એક ઓક્સિજન આગળ લખ્યો છે. અહીંયા તમે જુઓ O2 છે એની જગ્યાએ આગળ અને પાછળ ઓક્સિજન લખ્યો. તો ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે ટોલ્યુઇન વડે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો પરિસ્થિતિ એવી છે કે ટોલ્યુઇનમાં રહેલા 2 હાઇડ્રોજનના પરમાણુ અત્રે આવી જાય છે, અત્રે અને બધા બેન્ઝીન વલયમાં જોડાઈ જાય તો આખું ફેમિલી ફંક્શન હોય એને શું કહેવાય? OCrOHCl2. ફરીથી OCrOCl2 તો હતું જ 2 વાર, એની જગ્યાએ 2 હાઇડ્રોજન આવ્યા તો H ને અહીંયા મૂકી દેવાનો છે, એટલે OCrHOCl2 અથવા OHCl2. 2 વાર છે એટલે ટ્વાઇસ કરું. તો આમ ક્રોમિયમનું એક સંકીર્ણ પ્રાપ્ત થશે જેને ક્રોમિયમ સંકીર્ણ કહેવામાં આવે છે, કોમ્પ્લેક્સ ઓફ ક્રોમિયમ. બુકમાં 2 મોલ નથી, બેલેન્સિંગ નથી, તમારે સમજવાનું છે જાતે. ત્યારબાદ એનું જળ વિભાજન કરો. તો બાળકો જળ વિભાજન કરો ને તો આપણે કામની વસ્તુ છે જ યાદ રાખીશું. જળ વિભાજન કરવાથી હાઇડ્રોજન જમણી બાજુ, ઓક્સિજન ડાબી બાજુ જાય. હાઇડ્રોજન જમણી બાજુ, ઓક્સિજન ડાબી બાજુ જાય તો છેવટે મળશે બેન્ઝીન પર CHO, એને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, તો આમ બેન્ઝાલ્ડિહાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો ટોલ્યુઇનનો ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન કરતા તમને બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહેવામાં આવે છે. This reaction is known as Itard reaction. ઓકે, ચલો. તો પહેલી મેથડ હતી ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા. બીજી મેથડ એમાં લખીશું ક્રોમિક ઓક્સાઇડ વડે આલ્ડિહાઇડની બનાવટ, એટલે કે CrO3 નો ઉપયોગ કરીને આલ્ડિહાઇડનું બનવું.
ઓકે, આ રિએક્શન્સ થોડી ટિપિકલ છે, સમજો તો જ આવડે મિકેનિઝમ ને. ટિપિકલ એટલા માટે બેલેન્સિંગ આ લોકો કરે નહીં, એટલે તમારે તો સમીકરણ ગોખવા જ પડે કે આ બન્યું ક્યાંથી બન્યું શું જોવાનું, પણ આપણે સમજીને યાદ રાખીએ તો ખૂબ સરળ છે. ચલો, બેન્ઝીન પર ફરી પાછું આવી જ ગયું છે CH2 એટલે કે ટોલ્યુઇન. ટોલ્યુઇનની પ્રક્રિયા ક્રોમિક ઓક્સાઇડ સાથે એસિડિક એનહાઇડ્રાઇડની હાજરીમાં થાય. હું તમને ખબર પડે એટલે થોડુંક ડિટેલમાં લઈ જાઉં છું. એસિડિક એનહાઇડ્રાઇડ એની હાજરીમાં 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ગાળામાં ક્રોમિક ઓક્સાઇડ સાથે ટોલ્યુઇનની પ્રક્રિયા થાય. અમુક લોકો એવું લખ્યું કે ટોલ્યુઇનને ક્રોમિક ઓક્સાઇડ સાથે એનહાઇડ્રાઇડની હાજરીમાં ગરમ કરતા 273 થી 278 કેલ્વિન તાપમાને. અલ્યા ડોબા, આ બરફના તાપમાને શું ગરમ કરવાનું હતું? બરફનું તાપમાન મેન્ટેન કરવાનું હોય તો શું ગરમ થાય? ટેવ પડી હોય ને વર્ણનમાં કઈ બી હોય ગરમ કરતા, આમાં ધ્યાન રાખજો. તો આમ પ્રક્રિયા થાય છે. ટોલ્યુઇનની આ પ્રક્રિયામાં હું તમને મિકેનિઝમ સમજાવું તો જુઓ, ક્રોમિયમ 1 ઓક્સિજન હાઇડ્રોજન H2 ને આપી દે એટલે આડ પેદાશ આવશે H2O. 1 ઓક્સિજન ત્યાં આપી દીધો એટલે કાર્બનની 2 સંયોજકતા છૂટી પડી, CH, 2 હાઇડ્રોજન જતા રહ્યા. બીજું, ક્રોમિયમ 1 ઓક્સિજન છે ને અહીંયા આપે છે, અહીંયા, બરાબર. જો અહીંયા એક ઓક્સિજન ઉમેરું ને તો બંધારણ થાય OCOCH3 OCOCH3. ફરીથી બંધારણ શું થાય? OCOCH3 OCOCH3. તો એક ઓક્સિજન ત્યાં આપ્યું, એક આ બાજુ આપ્યું, તો અહીંયા બનશે OCOCH3 ટ્વાઇસ. અચ્છા, હવે વધ્યું શું? તો કે 2 ઓક્સિજન તો આપ્યા, आधे इधर जाओ आधे उधर जाओ, तो बचा हुआ ऑक्सीजन उसके पास रहेगा CRO. પણ આ આડ પેદાશ તમારે લખવાની નથી, બરાબર. ખાલી સમજૂતી માટે છે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થશે. એ જ રીતે જો આગળ વધીએ અને હવે જળ વિભાજન કરો H3O+ વડે, તો લખાય H+/H2O. જળ વિભાજન કરતા, જો જળ વિભાજન કરો તો શું થાય? તો બાળકો જળ વિભાજન કરશો તો અહીંયાથી બંધ તૂટે. મેં તમને કીધું એમ, ઓક્સિજન આ બાજુ, H2 આ બાજુ આપી દો, તો બેન્ઝીન પર CHO એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થશે. અને CH3COOH 2 વાર છે ને, CH3COOH 2 મોલ એસિડિક એસિડ પ્રાપ્ત થાય છે. તો આ સમગ્ર પ્રક્રિયાને કહીશું ક્રોમિક ક્લોરાઇડ વડે આલ્ડિહાઇડની બનાવટ. અહીંયા જે મધ્યસ્થી નિપજ મળે છે એ મધ્યસ્થી નિપજનું નામ છે બેન્ઝિલિડિન. આનું નામ આપ્યું છે બેન્ઝિલિડિન. બેન્ઝિલિડિન ડાયએસિટેટ. ડાયએસિટેટ કારણ કે બે એસિટેટ આયન છે ને એટલે લખાય ડાયએસિટેટ, અથવા એવું પણ કહેવાય બેન્ઝાલ ડાયએસિટેટ, બરાબર. તો આ હાઇડ્રોકાર્બન માંથી આલ્ડિહાઇડની બનાવટ હતી. એના 2 સ્ટેપ છે, ક્રોમાઇલ ક્લોરાઇડ વડે અથવા તો ટોલ્યુઇન વડે. ત્યારબાદ જોઈએ બીજી પ્રક્રિયા. એમાં બીજી પ્રક્રિયાનું નામ છે શાખાના ક્લોરિપ્લેશન. શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા. આ 11th માં પણ ભણી ગયા છો. શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા રાસાયણિક પ્રક્રિયા. આ રાસાયણિક પ્રક્રિયામાં બેન્ઝીન રિંગ ઉપર CH3 એટલે એને કહેવાય ટોલ્યુઇન. ટોલ્યુઇન એનું ક્લોરિનેશન જો ડાયક્લોરિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય તો ટોલ્યુઇનનું ક્લોરિનેશન ડાયક્લોરિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય તો 2 વખત ક્લોરિનેશન કરવાનું છે. 2 ક્લોરિનેશન કરો તો પછી 2 હાઇડ્રોજન છૂટા પડે, 2 ક્લોરીન સાથે આપે 2HCl.
અને નિપજ આપશે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. બેન્ઝાલ ડાયક્લોરાઇડ અર્થાત ટોલ્યુઇન એનું ક્લોરિનેશન કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં, તો એમાંથી નિપજ મળે છે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. ઓકે, બેન્ઝાલ ડાયક્લોરાઇડ. ચલો, બેન્ઝાલ ડાયક્લોરાઇડ મળી ગયા પછી પાણીના ઉત્કલન બિંદુએ જળ વિભાજન કરો, એટલે કે 373 કેલ્વિને તમે જળ વિભાજન કરશો તો જુઓ અહીંયાથી બંધ તૂટે છે, અત્રેથી, બરાબર. ઓક્સિજન અંદર આવે અને હાઇડ્રોજન બહાર જાય તો H2 અને Cl2 આપશે 2HCl, અને બેન્ઝીન ઉપર પ્રાપ્ત થયું CHO તો એને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ. શું કહેવાય? બેન્ઝાલ્ડિહાઇડ. તો આમ ટોલ્યુઇનનું ક્લોરિનેશન, શાખાનું ક્લોરિનેશન કરી બેન્ઝાલ ડાયક્લોરાઇડ બનાવો, અને ફરી પાછું જળ વિભાજનથી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. ધીસ ઇઝ નોન એઝ પહેલા ક્લોરિનેશન, પછી જળ વિભાજન. ચલો, આના પછી છેલ્લી મેથડ છે કીટોનની બનાવટ માટે. બહુ ફેમસ નામ છે, એનું નામ છે ગેટરમેન કોચ રિએક્શન. હકીકતમાં આનું નામ છે બાળકો ગેટરમેન કોચ રિએક્શન, આવું નામ છે, બરાબર. પણ આ લોકો ગાટરમાન કોચ કહે છે, ગૂગલ ટ્રાન્સલેટ વાળા, એટલે ગાટરમાન કોચ રિએક્શન કહીશું. આ રાસાયણિક પ્રક્રિયામાં મુખ્ય પ્રક્રિયક તરીકે બેન્ઝીન લઈએ, અને આ બેન્ઝીનને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ સાથે HCl ના માધ્યમમાં પ્રક્રિયા કરાવો. કાર્બન મોનોક્સાઇડ સાથે HCl ના માધ્યમમાં પ્રક્રિયા કરાવો તો બાળકો બેન્ઝીન પર હાઇડ્રોજન હશે ને. થાય શું ખબર છે? HCl એમાં H+ અને Cl- HCl બનાવશે, એટલે જે વપરાયેલું HCl છે પાછો આવે. તો CO અને HCl માંથી H અને Cl HCl આપે, તો CH અને O બેન્ઝીન પર જોડાઈને નિપજ આપે છે બેન્ઝાલ્ડિહાઇડ. શું નિપજ આપશે? બેન્ઝાલ્ડિહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ નિપજ આપે છે. તમને એવું થાય સાહેબ HCl વપરાઈ ગયો ને પાછો મળ્યો તો લખો છો કેમ? એનું કારણ છે કે જો HCl ન હોત તો બેન્ઝીનનો હાઇડ્રોજન બેન્ઝીનને છોડવા તૈયાર થાય નહીં, બરાબર ને. બેન્ઝીનનો હાઇડ્રોજન બેન્ઝીનને છોડવા તૈયાર ન થાય, એટલા માટે HCl માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. આ પ્રક્રિયા ગાટરમાન કોચ રિએક્શન તરીકે પણ ઓળખાય છે. એવું જરૂર નથી કે તમે આ જ પ્રક્રિયા કરો. સપોઝ વિસ્થાપિત બેન્ઝીન હોય, ટોલ્યુઇન, ઇથાઇલ બેન્ઝીન, તો બેન્ઝીન કે એના વ્યુત્પન્ન કોઈ પણ લો તો નવો આલ્ડિહાઇડ સમૂહ સીધો દાખલ કરી શકાય, અને ગાટરમાન કોચ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે.